તો સન્માન્ય રનુભાઈ સાહેબે જે આક્ષેપો કર્યા છે તદ્દન પાયા વિહોણા છે। કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવેલા ને ભાજપના ધારાસભ્ય તરીકે અમને જીતાડી લાવીને કભી કભી મિલાવીને અમે જીતાડી લાવ્યા। ત્યારે પાર્ટી જો આટલું બધું આપતી હોય છતાં એ પાર્ટીમાં અવગણના થાય છે આવી વાત કરતા હોય, વાત તદ્દન પાયા વિહોણી। પૂર્વ ધારાસભ્ય કનુ ડાભી એમનો એક લેટર જે છે તે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનો એ લેટરની અંદર આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચારમાં આગળ વાત કરીએ। સમાચાર ગુજરાતના રાજકારણને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી સામે આવી છે। ભારતીય જનતા પાર્ટીના વધુ એક લેટર બોમ્બથી ખળભળાટ મચ્યો હોવાની વિગત મળી રહી છે। કપડવંજ કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભી એમનો એક લેટર જે છે તે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીને એ લેટર બોમ્બ છે તેમનો વાયરલ થઈ રહ્યો છે। સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનો એ લેટરની અંદર આક્ષેપ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ મુખ્ય માંગણીઓ સંતોષાતી ન હોવાનો એ ઉલ્લેખ પણ એ લેટરની અંદર કરવામાં આવ્યો છે। તો એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે। પાર્ટીના કાર્યકરોની અવગણના કરતી આવતી હોવાનો એ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભાજપના જ જૂના કાર્યકર્તાઓને માન ન મળતું હોવાની વિગત એ લેટરની અંદર જોવા મળી છે। તો બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ ફોન ન ઉપાડતા હોવાની વાત જે છે તે લેટરમાં કરવામાં આવી છે। પક્ષ દ્વારા પણ આવા નેતાઓને જ મહત્વ આપવામાં આવતી હોવાની એ વાત એ કનુ ડાભી છે તેના દ્વારા કરવામાં આવી છે। પરંતુ પત્ર સોશિયલ મીડિયામાં મુકતા ચર્ચાનો માહોલ સર્જાયો છે। આખરે શા માટે કનુ ડાભીએ એ નારાજ જોવા મળ્યા છે ભારતીય જનતા પાર્ટી સામે? કનુ ડાભીએ શા માટે આ પ્રકારનો પત્ર લખ્યો તેના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। લેટર વાયરલ થતા સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાએ હવે મેદાને આવીને એમણે પણ જવાબ આપ્યો છે અને કહ્યું છે લેટર બોમ્બ મામલે ધારાસભ્ય રાજેશ ઝાલાએ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે કનુભાઈ ડાભીને પાર્ટીએ ઘણું બધું આપ્યું છે। કનુભાઈને પાર્ટીએ 3 વાર વિધાનસભાની ટિકિટ પણ આપી છે। કનુભાઈનું પાર્ટી તેમજ સ્થાનિક સ્તરે ઘણું માન હોવાની વાત ધારાસભ્યએ કરી છે। તો બીજી તરફ તેઓ જે આક્ષેપ લગાવી રહ્યા છે એ સદંતરે ખોટા આક્ષેપ છે એ વાત જે છે તે ધારાસભ્ય રાજેશ ઝાલા દ્વારા એ કરવામાં આવી છે। મેં ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પત્ર મોકલ્યો છે અને નારાજગી પણ છે નાની મોટી। એ નારાજગી વ્યક્ત કરવા માટેનો પત્ર મેં ગઈકાલે સોશિયલ મીડિયા માધ્યમથી વ્યક્ત કર્યો છે। હવે એક વાત કરું તો મારા જાહેર જીવનમાં 2 દાયકાથી વધારે સમયથી હું ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યો છું અને કરતો આવ્યો છું। એ બધા જાણે છે, પ્રદેશે જાણે છે, પાર્ટી પણ જાણે છે। જ્યારે કઠલાલમાં ના ગામડાઓમાં કોઈ પણ ગામમાં જ્યારે 2007-10 ને 2000 ની વાત કરું તો એ વખતે આ કઠલાલ તાલુકાના જે ગામડાઓ છે એ કોંગ્રેસ લક્ષી ગામડાઓ હતા। અમુક ગામડાઓ એવા હતા 12 થી 15 ગામડાઓ જેમાંથી 8 ને 9 જ વોટ ભારતીય જનતા પાર્ટીને મળતા એવા ગામડાઓ હતા। કોંગ્રેસની ગઢથુથી પહેલેથી કોંગ્રેસની હતી। એ વખતે દિનશા પટેલ આ બધા ચૂંટણી લડતા કોંગ્રેસનો ગઢ હતો। પરંતુ શ્રદ્ધેય નરેન્દ્ર મોદી ના શાસન દરમિયાન આ વિચારધારા ભાજપને લાવવા માટે ખૂબ જ અથાગ પ્રયત્નો મેં કર્યા છે અને આપણી પાર્ટી પણ કર્યા છે, નરેન્દ્રભાઈ પણ કર્યા છે। તો કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવેલા ને ભાજપના ધારાસભ્ય તરીકે અમને જીતાડી લાવીને કભી કભી મિલાવીને અમે જીતાડી લાવ્યા। ફરીથી ગઈકાલે એમને યાદી બહાર પાડી, એમાં પણ કોંગ્રેસના ઉમેદવાર અમૂલમાં બનાવ્યા ડિરેક્ટર તરીકે। એટલે શું ભાજપ
વિચારધારા વ્યક્તિઓ ભાજપમાં નતા. કોંગ્રેસની વિચારધારા માણસો એ ભાજપની વિચારધારા કરતો ખૂબ જ અલગ પ્રકારની વિચારધારા એ લોકોની હોય છે. અને કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિઓ હોય છે એ ભાજપના વિચારધારાઓ સાથે મેચ નહીં થતો. એ સાથે રાખીને ફરતા પણ નથી. એમના જૂના કાર્યકર્તાઓ કોંગ્રેસના હોય એમના સાથે રાખીને ચાલતા હોય છે, જેનાથી હું ખૂબ જ નારાજ છું. અને આ નારાજગી, મારી જે નારાજગી હતી એ સોશિયલ મીડિયાના માધ્યમથી હું આ જાહેર કરી રહ્યો છું. પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી એ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે, અમારા બધાના સન્માનીય છે. પરંતુ અમે જે ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર જે એક લેટર વાયરલ કર્યો, આજે ઇન્ટરવ્યુમાં પણ એમણે જે આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો પાયા વિહોણા. ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો એમનું લેટરમાં એવો ઉલ્લેખ હતો કે પાર્ટીમાં અમારી કદર થતી નથી. તો ભારતીય જનતા પાર્ટીએ 2007ની અંદર કઠલાલ વિધાનસભામાંથી એમના ઉમેદવાર તરીકે મોકલ્યા હતા. એ જ રીતે 2010ની અંદર બાય ઇલેક્શન આવ્યું તો બાય ઇલેક્શનની અંદર પણ એમને ઉમેદવાર બનાવ્યા. 2012ની અંદર ઇલેક્શન આવ્યું એ વખતે પણ એ જ વિધાનસભા લડ્યા હતા. 2017ની અંદર વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પણ એ લડ્યા હતા. પાર્ટીએ પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. હમણાં તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ તો એમના ભત્રીજાના દીકરાની વાઇફને તાલુકા પંચાયતની ટિકિટ પાર્ટી આપીને તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને આજે તાલુકા પંચાયતની અંદર એ પણ સેવાઓ આપી રહ્યા છે. એ જ રીતે એમના ભત્રીજાને પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા હતા. ત્યારે પાર્ટી જો આટલું બધું આપતી હોય છતાં એ પાર્ટીમાં અવગણના થાય છે, આવી વાત કરતા હોય, વાત તદ્દન પાયાવી હોય. વાત રહી ધારાસભ્ય તરીકે મારા ઉપર આક્ષેપો કરવાની, તો સન્માન્ય રનુભાઈ સાહેબે જે આક્ષેપો કર્યા છે એ તદ્દન પાયા વિહોણા છે. 2017ની ચૂંટણી પછી 2022ની ચૂંટણી પહેલા હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. જે પહેલા હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હતો અને જિલ્લા પંચાયતનો વિરોધ પક્ષનો નેતા હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને અહીંયાથી આ વિસ્તારમાંથી ઉમેદવાર તરીકે મોકલ્યો. ત્યારે કપવાન અને કઠલાલની જનતાએ મારા ઉપર ભરોસો કર્યો, પાર્ટી ઉપર ભરોસો કર્યો, યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ ઉપર ભરોસો કરી અને આ વિસ્તારમાંથી 33,000થી પણ વધુ જંગી લીડથી મને ચૂંટીને આ વિસ્તારનું નેતૃત્વ કરવાની તક આપી છે. ત્યારે પાર્ટીના કાર્યક્રમો હોય, સરકારી પ્રોગ્રામ હોય તો કાયમના માટે એમનું માન સન્માન જળવાય માટે અમે એમને દરેક પ્રોગ્રામની અંદર હાજર રહેવા માટે આમંત્રણ પણ આપતા હોય છે. પરંતુ ખબર નહીં એમને શું આવું મગજમાં આવ્યું તે એમણે આ લેટર વાયરલ કરવો પડ્યો એ તો એમને જ ખબર હોય. અમૂલ સંઘની ચૂંટણીની વાત કરવા જઈએ તો અમૂલનું ઇલેક્શન ટૂંક સમયની અંદર યોજાવાનું છે. ત્યારે એમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે જ્યારે અમૂલની મતદાર યાદી તૈયાર થતી હતી એ વખતથી લઈને આજ દિન સુધી સતત 8 મહિનાથી હું કઠલાલ બ્લોકમાં અમૂલના ડિરેક્ટર માટે લડવા માટે હું પોતે તૈયારી કરતો હતો. ઠરાવ કરાવવાની વાત હોય, તમામ મતદારોને મળવાનું હોય, સંમેલન કરવાનું હોય, તમામ પ્રક્રિયા મેં કરી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો કે MP, MLA અને જિલ્લા પ્રમુખોને ઇલેક્શન લડાવવાનું નથી. તો મેં એક પણ મિનિટનો વિચાર કર્યા સિવાય પાર્ટીને સ્પષ્ટ કીધું કે પાર્ટીનો નિર્ણય મને શિરોમાન્ય અને ભારતીય જનતા પાર્ટીમાંથી બાકીના 4 દાવેદારમાંથી જેને પણ પસંદગી થશે અને ધારાસભ્ય તરીકે હું ચૂંટીને લાવીશ અને અમૂલનું બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બને અને ખેડૂતોના હિત માટેના નિર્ણયો લેવાય એ માટે હું પાર્ટીને સમર્થન કરું છું.